એક ભાઈ બાથરૂમની અંદર કે 3 નળ હતા. એ શેના માટે 3? તો કે ઠંડા પાણીનો, પછી બીજો ગરમ પાણીનો, પછી ત્રીજો તો કે શોનો. હું શોનો, બસ શો દેખાવ માટે છે, બાકી એનો કોઈ ઉપયોગ કાંઈ નહીં. એમ ઘણા છે ને આ ગાડીઓ શો માટે રાખતા હોય છે. ખબર પડે ને કે આપણી પાસે ઇતની ગાડી, મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, કિતની ગાડી. આમ મારુતિ ભગાવે પણ ફરારી લાવે ને એકદમ ધીમે ધીમે ચલાવે. કેમ ધીમે ધીમે? ખબર પડે ને આપણી ફરારી છે રોડ ઉપર. તમારી સંપત્તિ કે તમારા સાધનો બીજા ન જુએ ને તો પણ તમારા માટે નકામા છે. નહીં સમજાણું? તમે તમારા માટે નથી લાવ્યા, ગામ માટે લાવો છો. એક ભાઈએ ચોમાસાનું પરિવર્તનનો લાભ લીધો, નવો બંગલો પરિવર્તનનો લાભ લીધો, અને પરિવર્તન કરાવ્યા પછી અમે બેઠા હતા ને આખા ગામને એને કીધું કે ભાઈ આપણા ઘરમાં પધારજો, નીચે પ્રવચન પતી ગયું તો હવે કઈ જરૂર નથી. નહીં બધા પગલા કરજો ઉપર. અને હું એક એક જણા ઉપર ચડે. પછી મારા સાહેબ બાજુ પર આ સીલિંગ છે ને આપણે આ રીતના બંધાવ્યું છે. આ જે માર્બલ છે ને એ ઇટાલિયન માર્બલ છે, આટલા સ્ક્વેર ફૂટ ને આટલા રૂપિયા ઘન ફૂટ છે. તમારો બંગલો કોઈ ન જુએ, તમારી ગાડી કોઈ ન જુએ, બહેનોના કપડાં કોઈ ન જુએ, એની જ્વેલરી કોઈ ના જુએ. બિચારી નાખુશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. 4 કલાક બેઠા પણ કોઈએ મને ભાવ ન પૂછ્યો કે આ તારી વીટી ગોલ્ડની છે, એની અંદર જે ડાયમંડ છે ક્યાંથી લાવી હતી, આટલો બધો ચમકદાર. ઘણા તો કારણ વગર પણ આમાં ઊંચું ઊંચું કર્યા જ કરતા હોય. સંતનું પ્રવચન ચાલતું હતું, બેન આગળ બેઠા હતા. ધણી સરસ મજાનો નાકની નથણી લઈને આવ્યો હતો, એમાં ડાયમંડ એકદમ ચમકે. ઘડી ઘડી એનો હાથ ત્યાં જ જાય. હવે ચાલુ પ્રવચનમાં તો કોણ ભાવ પૂછે? સંતની નજર ગઈ કે બેન કેમ આમ કરે છે. સંત સમજી ગયા એટલે ચાલુ પ્રવચનમાં એમણે વાત વણીને કીધું, નથણી દી જીસ નાથને. કોઈ પૂછે કે કોણે? એમણે આપ્યું છે. એ ગયા હતા ને મારા માટે આ લઈ આવ્યા. હવે તો એમની પણ જરૂર નથી એમને. છે ભાઈ તમારી જરૂર ખરી એમને? ખાલી બિલ જ તમને પકડાવવાનું હોય ને. એક જણે કીધું કે આ પુરુષોને એટેક વધારે આવે, બહેનોને કેમ નથી આવતા? એ કે એને ક્યાં કમાવા જવાનું છે, બધા બિલ તો આળે જ ચૂકવવાના હોય, એને હું કામ એટેક આવે? નથણી દી જીસ નાથને સિમરત બારંબાર, નાક દિયો જીસ નાથને ભૂલ ગઈ ગવા. નથણી કદાચ તારા ધણી આપી છે પણ નાક તને પરમાત્માએ આપ્યું છે. એક નથણી દેનારા નાથને તું વારંવાર યાદ કરે, એમણે મને આપ્યું, એમણે મને આપ્યું, એમણે મને આપ્યું. પણ નાક ન હોત તો આ નથણી પણ તું ક્યાં લગાવી શકવાની હતી? નાક 3 લોકના નાથે તને આપ્યું છે. યાદ કરવા હોય તો પેલા પરમાત્માને યાદ કર. આ પરમાત્માએ કૃપા કરી તો આ શરીર મળ્યું છે. પ્રભુની કૃપા ન હોત તો આ શરીર પણ ના મળે. કેટલા અધિકરણ તમારા સંસારની અંદર તમે વસાવ્યા છે. રૂપિયો જેમ વધ્યો તેમ તમારા જીવનના સુકૃત વધવા જોઈતા હતા. એની જગ્યાએ જો પાપના સાધનો વધતા હોત તો મને કહેવા દો કે રૂપિયો તમને મળ્યો ખરો પણ તમને પચ્યો નથી, ફૂટી નીકળ્યો. વસ્તુપાળ, તેજપાળ, ભામાસા, જાવડસા, પેથળસા, સંપ્રતિ અને કુમારપાળ, આ બધાને રૂપિયો ચકાર મળ્યો તો પણ એ લોકોને પૈસો ફૂટી નતો નીકળ્યો, એ પૈસો ઉગી નીકળ્યો હતો. માટે પણ આજે સંપ્રતિની બનાવેલી પ્રતિમા જે મળે છે, કુમારપાળના મંદિરો મળે છે, અને વસ્તુપાળે બનાવેલા દિલવાડાની અંદર દેરાણી અને જેઠાણીના ગોખલાઓ મળે છે. ગિરનાર પરથી યાત્રા કરીને નીચે ઉતરતા હતા અનુપમા દેવી. જેવા નીચે આવે વસ્તુપાળની નજર પડી અનુપમા પર. જે શરીર આખું ઘરેણાથી લદાયેલું હતું એ શરીર પર એક પણ ઘરેણું નતું. ભાભી થાય ને વસ્તુપાળ. વસ્તુપાળ પૂછે છે તમારા ઘરેણા ક્યાં ગયા? ચડ્યા હતા ત્યારે આખું શરીર તમારું ઘરેણાથી લદાયેલું, ઉતર્યા ત્યારે કોઈ ચોર ચોરી તો નથી ગયો ને? અને ચોરી કરી ગયો હોય તો એનો વાંધો નથી, તમને જો કોઈ નુકસાન નથી થયું ને. અને એ વખતે અનુપમા જવાબ આપે છે, નહીં મોટા ભાઈ,
કોઈ ચોરે ચોરી નથી કરીને, કોઈએ લૂંટ નથી કરી. આજે આ બધા જ ઘરેણા નેમનાથ દાદાના ચરણોમાં લૂંટાવી દીધા છે. વસ્તુપર્ણના ઘરમાં અનુપમા હોય તો એના શરીર પર આમ દાગીના કેવા હોય? કેવા? આર્ટિફિશિયલ તો રિયલ? તમે ચેન નથી પહેરી શકતા, પહેરી શકો છો? ભાઈઓ તમને પૂછું છું. અને એ જમાનાની અંદર વસ્તુપાળ, તેજપાળ, આ બધાના ઘરના શ્રાવિકાઓ લાખો રૂપિયાના ઘરેણા, 32 લાખ રૂપિયાના ઘરેણા અનુપમા દેવીએ પોતાના શરીર પર પહેરેલા અને પરમાત્માની પૂજા કરતા 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 ભાવ થઈ ગયા, દાદા તું બધું જ છોડીને મોક્ષમાં પહોંચી ગયો, મારાથી આટલું પણ ન છૂટે. બધા જ ઘરેણા ઉતારી નેમિનાથ દાદાના ચરણોમાં મૂકી દીધા. પ્રહલાદનગર સંઘની બહેનો પોતાના દાગીના જેટલા છે, એટલે પહેરેલા નહીં, હા તો ખાલી પહેરેલા જ ગણાવશે. ક્યાં ક્યાં હોય? લોકરમાં. ઓકે, એ બધા જ દાગીનાને ભેગા કરી એમાંથી ખાલી 1%, એ દાગીનાની જે વેલ્યુ થતી હોય એમાંથી ખાલી 1% જો આ બહેનો આપી દે ને, પ્રહલાદનગર સંઘનું દેરાસર ને ઉપાશ્રય આસાનીથી થાય કે ન થાય? આપણે એમ કહી શકશું ભવિષ્યમાં દેરાણી જેઠાણીના જેમ ગોખલા ને, એમ આપણે કહેવાનું સાસુ ને વહુના દેરા ને અપાસરા.